મારો શું વાંકે ક્યાર ના યાર રખડી છે પ્યોર વેજ હોટલ ઢૂંઢવા ગોતવા સીએસકે આઉટ થઈ જાય એ તારું ગોવા બહુ બધું રહી ગયો ભાઈ દીપુએ તો ન કીધું એની ચેનલમાં તમારું સ્વાગત છે કારણ કે ટાઈમની પાકી છે જ નહીં મારો વાક નથી હું 10 આ રોજ વાક છે હું 10 વાગે ઉપર આવી હતી ને નથી આવી મારો વાક જ નથી તમારો હાલ બેગ લઈ લે મારો આખા નતા આવ્યા ચાલો લઈ લ્યો મોબાઈલ હા જઈ આવો મારા માટે શું લઈ આવશો એવું હેન્ડ બેગ લઈ આવશો ચાલો હા ગોવા વાઈ બાળું એમ ને બાય હાલો દિલ બાય કરી ખેલો તો હાથ કઈ નીકળો નહીં હાલ અમારા જે પોતા જ્યાં જઈને મોડું જ કરતી હોય ટાઈમ તો કોઈ દી નીકળી જ નથી એ ટાઈમ છે જ નહીં એનો ટાઈમ છે એ ટાઈમ છે જ નહીં ભગવાન કરે કોઈ આવું ના કરે આના જેવું મારા જેવા એક તો આવ્યા પેલી વાર હોય ને કઈ જડે નહીં ને આ ધોળે હોય હડલ જેવું આપણે શાંતિ તારી સાચી વાત પણ અમારે શું કરવાનું છે ડાન્સ કરે છે આવા જ નંગ હોય અહીંયા ભાઈ આ એક અમારી બીજી બૂટ મારા સાફ થઈ જાય તારા મારા બહુ ઊંચી છે નહીં તો પ્લેનમાં કેમ ભેગું થાય મારી જઈએ કૂદકો અમારે ઠેલા તો દીધા નહીં આવું કઈ દે ત્યાં કોણ લઈ આવી ઠેલા અહીંથી લઈ લીધા જટી લીધા ગયા હવે તમે વયા જાઓ યુટ્યુબ કમ્યુનિટી તારું કામ જ નથી કઈ તું હાલ કમ્યુનિટીમાં હાલી જ નહીં આપે પડેલું તમને શું ખબર એરપોર્ટ તું પહેલી વાર આવી તો તારા કરતા વધારે મને ખબર છે બોલ શું ખબર તમે મને કહો તો મારી વાહે ફાફા માર્યા સિવાય કયો તો શું ખબર હું નથી ખબર એ કેતો આખે રસ્તે મારે ફાફા માર્યા હે અને મને પાછળ કે તું તો ભાગી જ જાય મારી રાત જો વાહે હું આવું છું પણ ભાગી જાય વાંચી વાનું ઘોડાજી ઢોળે અહીં તો પછી બધી ગોતતી હતી હું આ એરપોર્ટે તો હું પહેલી જ વાર આવી છું હું બધી ગોતતી હતી ક્યાં છે ગેટ નંબર ક્યાં છે બધું ચેક કરતી હતી એમાં દોડા તો કરું ને અને મને જ્યાં સુધી હું શાંતિથી બેસી ના જાઉં ત્યાં સુધી શાંતિ ના એટલે સમજી ગયા હવે મને શાંતિ હવે તમે કયો ને હું જઈશ ઠેલા લઈ ગયા એનું હું કઈ દે પાછા એ છોકરા લુગણા હતા તમારે ઉપાડવા હતા થેલા તો ઉપાડવા હોય તો હાથમાં રખાય ને ઉપાડવા ન પડે ને સારું ને તો ડાયરેક્ટ ને પહોંચી જાય એમાં લુગણા હતા લઈ ગયા ગથડીને ચાઈ ને ગવાર બનવાની કોશિશ કરે જો મારા શૂઝ કોઈ કે પહેર્યા હતા ને ધોયા નથી તો પછી આવા થઈ ગયા સાહેબ રેડ બુલ એ તમને એમ ન થયું કે એક સીપ આપું તમે દીપુને મને એને એનર્જીની જરૂર પડે શેમાં એનર્જી નહીં પડે બાકાજી કી બોલાવ્યું હોય તો જોરમાં જોર કરવો પડે ને છી કરવામાં જરાક મને દિયો એક સીપ દિયો એમાં એક જ સીપ રહી છે તો એક દેવું હું કાંઈ એવડી મારી મોટી સીપ એટલે શું થાય દારૂ પીતી લાગે છે એમ દારૂ પીતા હોય જ સીપ લે ખબર પડતી સીપ આની એ સીપ થાય ઘૂંટડો થાય સીપ એક ઘૂંટડો કહેવાય ઘૂંટડો આપો મને ઘૂંટડો હવે હીઓ મારે પીવાનું જરા કહી દીધો હું તો જરા કહી દઈશ બધા જોઈને તું મને એવું કંઈ દેખાડો ખોટું કરાવો મારે એક તો ઘટતું હોય એમ
ના મેં લિપસ્ટિક કાઢ દે તો દક્ષ કાઢલે કાઢવી તો Please. મારા હાથમાં ન થાય પ્લીઝ. ઓલું કાઢજે ના કાઢે તારે એ ઓલા સ્ટેપનર માં 3 વાર ચેકિંગ કર્યું કે શું છે સ્ટેટનર માં નહીં તમારા ઓલા જે પાવર બેંક હતો ને એના આમાંથી મારી લિપસ્ટિક કાઢ દે કાઢું કાઢલે કાઢ પ્લીઝ યાર એવું ના કરો બહુ રૂડ થાવ તમે મારે રૂડ જ છું ના મને ન ગમે રૂડ માણસો તો નો ગમે તો ફેંકી દે અહીંથી બહાર તમે ફેંકાઈ જાઓ હાલો હાલો આવજો આવજો જાઓ નીકળો હાલો લાવ મારા ચશ્મા બસ મને રૂડ માણસો ગમે જ નહીં હું પાછી બોલાવીશ નહીં હે પાછી બોલાવીશ નહીં તમે નીકળશો ને તો આથી હું તો નીકળી જાય તું કહેતી હોય મને કોઈ અભિમાન નથી જેન્ટલમેન બનો ગુજરાતની હું સરસ મસ્ત પર્સનાલિટી ગુજરાતની સારી પર્સનાલિટી હું દેવો ને દક્ષ હે ને મને નો ગમે એ વસ્તુ કાં ના ગમે દક્ષ એને લવ કહેવાય અહીંયા છે ખાલી આટલું અહીંયા હતું ખાલી આ કરી દેવાનું હતું લીપ કાન લીપ ક્યુ ની તમારી રીતે લગાવી લેવાનું લગાવવાનું નથી કહેતી ખાલી કાઢી દેવાનું પકડો આલ્યો આઉચ નખર દુખાતા આ કાંઈ જુડિયોનું નથી હો આ કાંઈ જુડિયોનું નથી હો દેખાય છે મારો વાગ નથી તમારો વાગ મારો શું વાંકે પ્રેસ રાખા દીધી હતી પેન્ટમાં પ્રેસ હવે આમ એકવાર આમ કર્યું ને એકવાર આમ કર્યું આજ પછી હું તને હે ને એક લુગડું નહીં દઉં મારી માથે ના ઢોળતા મારી માથે ના ઢોળતા ક્યાં તારા માથે ઢોરવું જો તો કપડા બગાડશે મારા ચિકન કેટલી હેરો સ્ટેસ કેટલી હોય મને એ નથી ખબર તો બે હાલે ને બાજુમાં એકને તો તમે અહીંયા આવતા રહ્યો તો તમે બાજુમાં ચોટીને બેસો આ માથામાં જો ગાઈસ હું દેખાવ છું તમને ચશ્મામાં મારો ફોન દેખાતો कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियम अनुसार विमान में धूम्रपान, तंबाकू का प्रयोग, वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हों। इलेक्ट्रॉनिक उपकरण लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दें। विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण You're flying. Oh shit. Oh boy. જો તો કરી બહાર તો જોવો જરાક. દક્ષ આંખ તો ખોલો બહાર જ આવ જોવો જરાક બહાર તો જોવો તો કેવું મસ્ત છે જો ધીમે ધીમે હોય થોડુંક પણ આ વખતે થોડુંક વધારે છે મને લાગે તમને પીરા માટે જ મજાક ન કર દક્ષ હાચે ને આમ હોય મને કંઈક થવા માંડ્યું પેલી મને ખબર તમને મજા જ આવે કે જરાક હોય એવું મજા તો તને એવી લાગે મને આવું થતું હતું પણ મેં છે ને મેં હાથ પકડ્યો ને તો હાથ આમ ખા કર્યો વિડીયોમાં આવશે જ જો હા એ તું એમ કરતી હતી બારોબાર અહીં મારી હાલત જોઈ હતી તમે બહાર જોવો ને તો બધું ભૂલાઈ જાય ખબર હતી બહાર જોવો ને તો ભૂલાઈ જાય ગાઈસ તમે ક્યારના અહીંયા રખડી છી પ્યોર વેજ હોટલ ગોતવા પ્યોર વેજ હોટલ ગોતવા ભૂખ લાગી પણ પ્યોર વેજ ક્યાં ગોતવી મારે ગોતી રહીશ બતાવીશ તમને બધા દેખાય બાપ છે આખી ઘણી યાર બહુ જ
શર્ટ જો તો આથી બાઈક પ્રિન્ટ ઉપર લઈ લેવું જો કાઢવું જો અમે છે ને ગાઈસ કાલે મેન્યુ આપજો તમે હિન્દી બોલો દક્ષ અહીંયા ગુજરાતી નથી બોલતી हाँ वही तो दिक्कत होता है ना थोड़ा बहुत अपने દક્ષની ગુજરાતી બહુ ખરાબ હિન્દી બહુ ખરાબ है દક્ષની બહુ ખરાબ રીતે હિન્દી બોલે ફાઇનલી પ્યોર વેજ દક્ષે ગોતી લીધું કા અત્યારે કારણ કે ફૂલ ભૂખ લાગી હોય ને તો પ્યોર વેજ જ આવે પછી તમે ભલે ને ગમે ત્યાં ખાવા જાવ શું ખાવું બોલ શું છે મતલબ છે હાલો તો અમે ગાઈસ અને ખાઈ લઈએ એટલું બધું અંધાર નહોતું દિવસ જ છે જો પણ અહીંયા દેખાતું નથી ફેસ મારું હાલો હું જાઉં છું હવે નીચે યાર અમે પુલમાંથી આવ્યા ને તો મારા વાળ જો કરલી થઈ ગયા થોડાક અત્યારે સારી ન લાગતી હોય તો વાંધો નહીં પણ અમે અહીંયા જમવા માટે આવ્યા છીએ જમવા માટે પીઝા ખાવા માટે આવ્યા ડોમિનોઝ દક્ષ ગાડી પાર્ક કરીને આવ્યા છે ગાડી એટલે સ્કૂટી અહીંયા ફોન તમારો પડી જશે પિઝા ખાસ તો મસ્તમાં અત્યારે અહીંયા ઓર્ડર બહુ વધારે છે તો 30 મિનિટ લાગશે એટલે અમે આગળ 14 કિલોમીટર પછી છે ને ડોમિનોઝ ત્યાં જાય છે અહીંયા આવીને ફોનમાં વાત કરીએ એમાંથી સવારે આવ્યા હતા મારું એક જાપ કહેતા હોય છે ધીસ ઇઝ આર સ્કૂટી ગાઈસ અમે આવી ગયા છીએ બીચ ઉપર દક્ષ તો હજી અહીંયા મેચ જ શિકારી સીએસકે આઉટ થઈ જાય બસ આઈ વિશ સીએસકે આઉટ થઈ જાય એ તારું ગોવા બહુ બધું રહી હો ગાઈસ કે મસ્ત વાવ Where is my phone? દક્ષ Yes, તમને તો dear. મોજમાં પડી ગઈ ને અહીંયા બીચ વ્યૂ મેચ હું તો ક્યાંય જાતી હોય કોણ જાણે હવે તો ભાઈ આમ જો એ ના યાર અહીંયાનો વ્યૂ અને દક્ષની મેચ ગરમી પણ બહુ થાય ને હું જસ્ટ એટલું કહી શકું મને બહુ મજા આવે છે